માવઠાની હદ પારની મુશ્કેલી ખેડૂતો સહન કરી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી હાલત છે અને હજી આવનારા 3 દિવસ આ જ પ્રકારે ભારે વરસાદ છે। ત્યારે વધુ એક આગાહી આપવામાં આવી છે અને આ આગાહી વધારે ચિંતા ઉપજાવનારી છે। આપણે કેટલીક વિગતો ગ્રાફિક્સ થ્રુ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। ગુજરાત પર જ્યાં મહા આફત આવી છે અને 6 નવેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા 6 તારીખ સુધી આપવામાં આવી છે। આજથી ગણીને એક અઠવાડિયું પૂરેપૂરું ભારે વરસાદ રહેશે, તેમાં કોઈ બે મત નથી। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રહેશે હજુ પણ માવઠાની આફત અને તેમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો સ્થિતિ વધારે બગડતી જઈ રહી છે। તેવામાં વધુ એક આગાહી આપવામાં આવી, સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે। દક્ષિણ ગુજરાતમાં ખાસ તો કમોસમી વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, વાપી, સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ જિલ્લો આ તમામ જગ્યા પર કમોસમી વરસાદ હજી પણ થઈ શકે છે। કોઈ રાહતના એંધાણ નજીકના સમયમાં કે નજીકના દિવસોમાં નથી। મધ્યની વાત કરીએ, મધ્ય ઉત્તર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે, એટલે કે ખૂબ જ સામાન્ય વરસાદ આપણા મધ્યમાં, એટલે કે અમદાવાદ હોય, ગાંધીનગર, વડોદરા હોય કે પછી ઉત્તરમાં બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, આ ઉપરાંત સાબરકાંઠા કે અરવલ્લી, આ તમામ જગ્યા પર પૂર્વ ગુજરાતની પણ વાત કરીએ, મહીસાગર જિલ્લો છે, દાહોદ છે, પંચમહાલ છે, ત્યાં પણ સામાન્ય વરસાદ થઈ શકે। જે ડિપ્રેશન બન્યું હતું તેની વાત કરીએ તો 300 કિલોમીટર દૂર છે આ ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠાથી અને તેની મૂવમેન્ટ જે પ્રકારે થઈ રહી છે અને એટલા માટે જ ગુજરાતમાં ખાસ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જે છે તે સતત થઈ રહ્યો છે। અને એવામાં વધુ એક આગાહી આપવામાં આવી છે કે 3 દિવસ તો ભારે વરસાદ છે અને ત્યાર પછી 1 નવેમ્બર પછી વરસાદની સ્થિતિમાં થોડો ઘણો સુધારો થઈ શકે। પણ છેલ્લા 6 દિવસની વાત કરીએ